છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને આજે જાહેર થઈ છે. અમે પાછલા કેટલાક સમયથી છોટાઉદેપુરના લોકો સમક્ષ મુદ્દાઓ લઈને જઈ રહ્યા છે, ચર્ચા કરી રહ્યા છે. અમારી પાસે પત્રિકા છે જેમાં 10 જેટલા મુદ્દાઓ છે અને એ મુદ્દાઓ છોટાઉદેપુરના પ્રશ્નો છે. એ પાણીના પ્રશ્નો, ગટરના પ્રશ્નો, લાઇટના પ્રશ્નો, ભ્રષ્ટાચારના પ્રશ્નો, આવા અનેક સફાઈ કામદારોના પ્રશ્નો, સફાઈના પ્રશ્નો, જે બીજેપીના જે શાસન છે એ છોટાઉદેપુરમાં જે સફાઈ કામદારો છે એમને છૂટા કરીને બહારની કોઈ એજન્સીને લાવીને કોન્ટ્રાક્ટ આપી રહ્યા છે. એવા જે અનેક સવાલો છે એ સવાલોની અમે ચર્ચા કરી રહ્યા છે અને લોકો એને ખૂબ સારો પ્રતિભાવ આપી રહ્યા છે. અને આવતા દિવસોમાં લોકો એમની જે પાર્ટી છે કોંગ્રેસ પાર્ટી એને વોટ આપવાના છે, કારણ કે કોંગ્રેસ પાર્ટી નાના નાના લોકોની ચિંતા કરે છે. તો લોકોનો ખૂબ સારો સહકાર અમને મળી રહ્યો છે. સામે ભાજપ છે, 2 પાર્ટી લડી છે, કોંગ્રેસ અને સામે ભાજપ. અને ભાજપને લોકો વોટ નથી આપવા માંગતા. એ ભાજપના નેતાઓને ખબર છે, કારણ કે એમને શાસન કરતા નથી આવડતું. ભયંકર કરપ્શન છે, ચોરી છે. એટલે એ લોકો બીજાને આઉટસોર્સિંગ કર્યા, કોઈ તમે આ બસપાવાળા લડવા સીટ ઉપર, ફલાણા ત્યાં લડો, અમે લડવાની વ્યવસ્થા કરીશું, કારણ કે અમને કોઈ વોટ નથી આપવાના. આ પ્રકારની તૈયારી લોકો કરી રહ્યા છે અને કોંગ્રેસ પાર્ટી લોકો સાથે જઈને મુદ્દાની ચર્ચા કરી રહી છે.